આજની થીમ આપણે શું છે ખબર છે? સપ્ટેમ્બર મહિનાની બાળક સર્વાંગી વિકાસ અને આપણે ઝાડ વિશે છે પુનરાવર્તન. બરોબર? પુનરાવર્તન ઝાડ ઝાડ આપણે જોવા છે બધાને ક્યાં ક્યાં છે? જો આને શું કહેવાય? ઝાડ. આને શું કહેવાય? આ શું કહેવાય? છોડ. છોડ કેનો છે? ફૂલનો. આ શેનો છોડ છે? ફૂલનો છોડ છે. ઓકે, આ બધાય જોઈ લ્યો. જો કેવો મસ્ત છોડ છે, બધાય જુઓ. આ છોડ છે. ઓકે, આ બધાય જુઓ. લિસન મી. ઓકે ઓકે, બધાય જુઓ, સાંભળો. પછી આને શું કહેવાય ખબર છે? આને શું કહેવાય? આ ડાળી કહેવાય. ડાળી. આને શું કહેવાય? ડાળી. ડાળી કહેવાય. આને શું કહેવાય? ડાળી. ઓકે, આ બધા જો ડાળી. જો કેવી સરસ છે, મજાની ડાળ નમેલી છે. ડાળ હોય ને નમેલી હોય. બરોબર? જો કેવી મસ્ત છે ડાળ, સરસ છે ને. તો પછી આને શું કહેવાય ખબર તમને બધાને? આ ઝાડ અલગ ટાઈપનું છે. જો આને ક્યાં પાંદડા કહેવાય? ના, લીમડો ન કહેવાય ને. એને કહેવાય સરગવાના પાન. શું કહેવાય? સરગવાના પાન. આ સરગવાનું છોડ છે, ઝાડવું છે. બોલો, આ સરગવાના પાન છે. આપણે રોજ મુઠિયામાં નાખીએ છીએ. આની ચટણી બને. પછી આમને બધે શાકમાં નખાય. પછી આપણે મુઠિયામાં નખાય. આ બધી વસ્તુમાં પડે. સરગવાના પાન શક્તિવાળા છે, એટલે આપણે એમાં બધી શક્તિ મળે. હાથ પગ દુખતા હોય તો મટી જાય છે. એટલું જ સરગવામાં સત્વન છે. બરોબર? આ સરગવાના પાન છે. ઓકે, બધાને મજા આવી? સરસ. આજ આપણે ઝાડ વિશે કરાવ્યું. છોડ, ઝાડ. ઓકે, આપણા પાસે ખાલી ફૂલ નથી, બાકી બધુંય આવી ગયું. ઓકે, હાલો ક્લેપ કરો. હાલો બધાય. સરસ, વેરી ગુડ.